હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે ઓટ્સ અને કોકોનટની કૂકીઝ. જેના માટે મેં એક વાડકી ઓટ્સ અને એક વાડકી કોકોનટ લીધું છે. જે મેં અહીં અડધી વાડકી ઘી લીધું છે અને એક નાની વાડકી મેં ગોળનો પાવડર અને દળેલી ખાંડ લીધી છે, જેને આપણે મિક્સ કરી દેવાની છે. ગોળ અને ઘીનું જે આપણે મિશ્રણ કર્યું છે એમાં મેં ક્રશ કરેલો કોકોનટ પાવડર નાખી દેવાનો છે, જેમાં મેં એને મિક્સરમાં ઓટ્સને પણ ક્રશ કરી લીધા છે. હવે આ મિશ્રણમાં આપણે થોડું દૂધ નાખીને બાઇન્ડિંગ કરી દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે 15 મિનિટ માટે રવા દેવાનું છે, પછી એને આપણે બોલ વાળીશું. 15 મિનિટ બાદ મારું બેટર થોડુંક ચીપકતું હતું, એમાં મેં 3 ચમચી ઘઉંનો લોટ નાખ્યો છે. તમને ના જરૂર હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એને આપણે કૂકીનો શેપ આપીને બેક કરવા મૂકી દેવાનો છે. અહીં આપણે બટર પેપર પર કૂકીઝને મૂકીને ગોળ નાની સાઇઝમાં વાળી લીધી છે, જેની ઉપર બદામની કતરણ અને કાજુને તમારે જે ફાવતું હોય એ તમે ગાર્નિશ કરી શકો છો. કૂકીઝને મેં અહીં 10 મિનિટ માટે 120 સેલ્સિયસ પર બેક કરવા મૂકી છે. તો આપણી કૂકીઝ બનીને રેડી થઈ ગઈ છે, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે. તો આ કૂકીઝની રેસીપી તમને ગમી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. તો આપણી કૂકીઝ તૈયાર થઈ ગઈ છે, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે. તો આ કૂકીઝને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.